હેલો એન્ડ વેલકમ ટુ એઆઈ સેતુ ERP. આજે આપણે એઆઈ સેતુ ERPને ઇન ડિટેલ્સ એના બધા જ ફીચર્સ સમજીશું. સો ચાલુ કરીએ. ફર્સ્ટ છે આપણું ડેશબોર્ડ. ડેશબોર્ડમાં સૌથી પહેલાં જે સ્ક્રીન તમને દેખાય છે તેમાં તમને તમારા બિઝનેસનો એક આખો ઓવરવ્યૂ મળે છે, જેમ કે તમારો ટોટલ સેલ્સ, તમારો ટોટલ કેટલા ઇન્વોઇસ બન્યા છે, કેટલી સોલ્ડ ક્વોન્ટિટી છે, તમારા કેટલા કસ્ટમર્સ છે, પછી તમારા કેટલા સપ્લાયર છે, તમારી પરચેસ ક્વોન્ટિટી કેટલી છે, તમારા ટોટલ પ્રોડક્ટ્સ કેટલા છે, સ્ટોક ક્વોન્ટિટી કેટલી અવેલેબલ છે, તમારા સ્ટોકની વેલ્યુ કેટલી છે, તમારો ગ્રોસ પ્રોફિટ માર્જિન, એ બધું જ તમને અહીંયા એક તમારા આખા બિઝનેસનો એક ઓવરવ્યૂ મળે છે. ઓકે, નેક્સ્ટ છે નોટિફિકેશન. નોટિફિકેશન એટલે તમારા જેટલા પણ યુઝર્સ હશે એ યુઝર્સ ક્યારે લોગિન કરે છે, ક્યારે લોગઆઉટ કરે છે, એનો ડેટા એડમિન સાઇટથી સ્ટોર થશે. એટલે તમને ખબર પડે કે કયો યુઝર ક્યારે લોગિન કરે છે, ક્યારે લોગઆઉટ કર્યું, કેટલા ટાઈમ માટે લોગિન હતો. નેક્સ્ટ છે સેલ્સ એન્ડ પરચેસના ડેટા. સેલ્સ એન્ડ પરચેસમાં તમને ફિલ્ટર વાઇઝ તમને જેટલા ટાઈમ માટેનો ડેટા જોવો હોય સેલ્સ અને પરચેસનો, એ રીતે તમે અહીંયા ફિલ્ટર લગાવી શકો છો. એ ફિલ્ટર પ્રમાણે તમને અહીંયા ચાર્ટમાં ડેટા જોવા મળશે કે તમારું કેટલું સેલ્સ છે એ ટાઈમ ડ્યુરેશન ની અંદર, કેટલું સેલ્સ છે, કેટલું પરચેસ છે, કેટલું સેલ્સ રિટર્ન છે અને કેટલું પરચેસ રિટર્ન છે. નેક્સ્ટ છે ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન તમે જે પણ સેલ્સ અને પરચેસ કરો છો એમાં તમે એનું પેમેન્ટ કઈ વે થ્રુ કરો છો, જેમ કે કાર્ડ, કેશ, બેંક, યુપીઆઈ, એ બધા વેઝ અહીંયા બતાવેલા છે. એમાંથી તમે જેટલું પેમેન્ટ જે માધ્યમથી કરશો એ અહીંયા બતાવશે તમને. એમાં પણ ફિલ્ટરનો ઓપ્શન અવેલેબલ છે, જેમ કે જો અહીંયા આ દિવસે 15th મે, તો 15th મે 700 રૂપિયાનું કેશ ટ્રાન્ઝેક્શન થયેલું છે, એવી રીતે. નેક્સ્ટ છે તમારા ટોપ 20 કસ્ટમર્સ, જે તમારી પાસેથી રેગ્યુલરલી પરચેસમેન્ટ કરે છે એમના તમને અહીંયા લિસ્ટ જોવા મળે છે. એની બાજુમાં છે કસ્ટમર રિપોર્ટ. તમારા વીઆઈપી કસ્ટમર્સ કેટલા છે જે રેગ્યુલરલી એટલે ડેઇલી બેસિસ પર તમારી પાસે પરચેસમેન્ટ કરે છે. એની બાજુમાં છે રેગ્યુલર કસ્ટમર્સ જે કન્ટિન્યુઅસ પરચેસ કરતા હોય વીકમાં 1-2 વાર એવી રીતે. રિસ્ક કસ્ટમર જે એકાદ 2 વાર આવ્યા હોય અને લોસ્ટ એટલે કે એકવાર આવીને બીજી વાર પરચેસમેન્ટ માટે નથી આવ્યા, એને લોસ્ટ કસ્ટમરમાં કાઉન્ટ કરશું. નેક્સ્ટ છે કેટેગરી સેલ. કેટેગરી સેલનો મતલબ એમ થાય કે તમારી પાસે જેમ અલગ અલગ કેટેગરીની વસ્તુઓ છે તો એમાંથી કઈ કેટેગરી તમારી સૌથી વધુ સેલ થાય છે એની વાઇઝ તમને અહીંયા ડેટા બતાવશે. અને એમાં પણ ફિલ્ટરનો ઓપ્શન અવેલેબલ છે કે તમારે કેટલાથી કેટલા ટાઈમનો ડેટા જોવો છે. જેમ કે સૌથી વધુ તમારી અગર બેકરી હોય કે કોઈ પણ સ્નેક્સની શોપ છે તો સૌથી વધુ તમારી કઈ આઈટમ સેલ થાય છે, જેમ કે સ્નેક્સ, પછી થાય છે ડેરી પ્રોડક્ટ, પછી થાય છે કૂકીઝ, એવી રીતે. નેક્સ્ટ છે તમારી બેસ્ટ સેલિંગ પર્ટિક્યુલર પ્રોડક્ટ. બાજુમાં જે કેટેગરી સેલ છે ને એમાં પર્ટિક્યુલર કેટેગરી બતાવશે કે આખી કેટેગરીમાં સૌથી વધુ કઈ કેટેગરી સેલ થાય છે બધી કેટેગરીઓમાં. આમાં છે ટોટલ બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ જે સૌથી વધુ સેલ થતી હોય એનો ડેટા તમને અહીંયા જોવા મળે છે. અને એમાં પણ ફિલ્ટરનો ઓપ્શન અવેલેબલ છે તમારે જેટલા ટાઈમનો ડેટા જોવો હોય એ રીતે. ઓકે, નેક્સ્ટ છે લિસ્ટ સેલિંગ પ્રોડક્ટ. જે પ્રોડક્ટ તમારી સૌથી ઓછી સેલ થાય છે એ લિસ્ટ સેલિંગ પ્રોડક્ટ્સમાં કાઉન્ટ થશે. એમાં પણ ફિલ્ટરનો ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે કે આટલાથી આટલા ટાઈમનો તમારે ડેટા જોવો છે તો તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે તમારા ટોપ એક્સપેન્સીસ. તમે 1 મહિનો શોપ ચલાવો છો તો એ 1 મહિનો શોપ ચલાવવા પાછળ તમારે કેટલો એક્સપેન્સ થાય છે એ એક્સપેન્સનો ડેટા તમારે અહીંયા શો થશે. તમારે એડ કરવાનો ઓપ્શન આવશે એ તો હું તમને આગળ બતાવું કે ક્યાંથી તમારે એ બધા એક્સપેન્સીસ એડ કરવાના. એમાં પણ ફિલ્ટરનો ઓપ્શન અવેલેબલ છે કે તમારે કેટલા ટાઈમનો ડેટા જોવો છે. નેક્સ્ટ છે ટોપ કૂપન્સ. તમે કોઈ કૂપન્સ માટેની સ્કીમ ચલાવતા હોવ તો એના માટે છે. એ કૂપન્સ કઈ રીતે એડ થાય અને એનો મતલબ શું છે એ હું તમને આગળ જતાં સમજાવીશ. નેક્સ્ટ છે ટુડેઝ રિસીવેબલ. આજના દિવસમાં તમારે કોઈ પાસેથી કેટલા લેવાના બાકી છે એ અમાઉન્ટનો એક ડેટા તમારા કસ્ટમરનું નેમ, ઇનવોઇસ નંબર સાથે
તમને અહીંયા ડેટા જોવા મળશે કે આજના કયા કસ્ટમર પાસેથી કેટલા લેવાના બાકી છે. નેક્સ્ટ છે ટુડેઝ પેએબલ. ટુડેઝ પેએબલમાં આજના દિવસમાં તમારે કયા સપ્લાયરને કેટલા અમાઉન્ટ પે કરવાની બાકી છે, તો એ ટુડેઝ પેએબલમાં કાઉન્ટ થશે અને અહીંયા તમને એનો ડેટા જોવા મળશે. નેક્સ્ટ છે ટુ રિસીવ. તમારે કોઈ પાસેથી જૂના અમાઉન્ટ રિસીવ કરવાની બાકી હોય તો એ બધી અમાઉન્ટ અહીંયા બતાવશે. જે ઉપરવાળું ઓપ્શન છે ને કે ટુડેઝ રિસીવેબલ, એમાં એક જ દિવસનો ડેટા બતાવે અને ટુ રિસીવમાં તમારો ઓવરઓલ જેટલા ટાઈમથી તમે સોફ્ટવેર યુઝ કરો છો યા તો જેટલા ટાઈમથી બિઝનેસ કરો છો એટલા ટાઈમમાં કોઈને આપવાના કે લેવાના બાકી હશે એ ડેટા અહીંયા ટુ રિસીવ અને ટુ પેમાં શો થશે. ઓકે, આ થયું ડેશબોર્ડ. હવે નેક્સ્ટ આગળ વધીએ ઇન્વેન્ટરી તરફ. ઇન્વેન્ટરીમાં ફર્સ્ટ છે પ્રોડક્ટ. તમારી જેટલી પણ પ્રોડક્ટ હશે એ તમારે અહીંયા એડ કરવાની રહેશે. એક પ્રોડક્ટનો ડેટા પ્લસ એ પ્રોડક્ટની કેટલી ક્વોન્ટિટી તમારી પાસે અવેલેબલ છે એ અલગ બંને વસ્તુ અહીંયા એડ કરવાની. ફર્સ્ટ તમારે નવી પ્રોડક્ટ્સ એડ કરવાની હોય તો અહીંયા એડનો ઓપ્શન છે, ત્યાંથી તમે ન્યૂ પ્રોડક્ટ એડ કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્ટની ટાઈપ, પ્રોડક્ટ કઈ ટાઈપની છે, ફિનિશ ગુડ છે, રો મટીરિયલ છે, સેમી ફિનિશ છે કે સર્વિસ પ્રોડક્ટ છે, તો એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ફિનિશ્ડ પ્રોડક્ટ, પછી પ્રોડક્ટનું નેમ. પ્રોડક્ટ નેમમાં તમારી જે પણ પ્રોડક્ટ હોય એનું પ્રોડક્ટ નેમ એની બ્રાન્ડ સાથે એડ કરવાનું રહેશે. પછી એનું પ્રિન્ટ નેમ આપણે શું રાખવું છે, બિલ પ્રિન્ટ થાય ત્યારે એમાં કોઈ શોર્ટ નેમ રાખવું હોય યા તો કંઈ પણ નેમ જે રાખવું હોય એ તમે અહીંયા લખી શકો છો. વેફર્સ. ધેન જે કેટેગરી, એ કઈ કેટેગરીમાં આવે છે, વેફર્સ એટલે કે સ્નેક્સ કેટેગરીમાં આવશે. ઓકે, વેફર્સ એટલે આપણે સ્નેક્સ કેટેગરીમાં કાઉન્ટ થશે એટલે અહીંયા આપણે લખવાનું સ્નેક્સ. ઓકે, નેક્સ્ટ છે એ કઈ બ્રાન્ડની છે, તો બ્રાન્ડમાં આપણે રાખીએ બાલાજી નમકીન, એટલે તમારે જે પણ બ્રાન્ડની હોય તમે એડ કરી શકો. નેક્સ્ટ છે એની એક્સપાયરી ઇન ડેઝ, કેટલા દિવસની એની એક્સપાયરી છે. ફોર એક્ઝામ્પલ એની 60 ડેઝની એક્સપાયરી છે તો અહીંયા 60 લખવાનું અને કેલ્ક્યુલેટ એક્સપાયરી ઓન મેન્યુફેક્ચરિંગ ડેટ કે એક્સપાયરી ડેટ, એટલે કે પેકેટ પર એક્સપાયરી ડેટ લખેલી છે કે મેન્યુફેક્ચરિંગ ડેટ પરથી આપણે કાઉન્ટ કરવાની છે, તો એ અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે MFG. ઓકે, અહીંયાથી તમે સેવ કરશો એટલે એ પ્રોડક્ટ એડ થઈ જશે. હવે એ પ્રોડક્ટ એડ સિસ્ટમમાં થઈ ગઈ, બટ એની આપણે ક્વોન્ટિટી એડ કરવાની, ત્યારે આપણને એ સ્ટોકમાં દેખાશે. હવે ક્વોન્ટિટી એડ કરવા માટેનો ઓપ્શન છે એડ આઇટમ. એડ આઇટમમાં જઈને અહીંયાથી પ્રોડક્ટ સિલેક્ટ કરવાની. સિલેક્ટ UMO, કેજીમાં સેલ થશે એ કે પીસીસમાં સેલ થશે, તો વેફર્સ એટલે પીસીસમાં સેલ કરી શકે, પેકેટ્સ હોય એના અવેલેબલ તો એ પીસીસમાં સેલ થશે, બાકી અગર તમે છૂટક વેચતા હો તો એ કેજીમાં કાઉન્ટ થશે. પછી એનો તમારી પાસે કેટલો સ્ટોક અવેલેબલ છે, જેમ કે 100 પેકેટ્સ અવેલેબલ છે તો અહીંયા ક્વોન્ટિટીમાં 100. પછી પરચેસ ટેક્સ લાગે છે, કેટલા % લાગે છે, તો કે 18%. પરચેસ ટેક્સ 18%, એટલે જેટલો પણ તમારે ટેક્સ લાગતો હોય તો એ તમારે અહીંયા એડ કરવાનો. પછી અહીંયા સેલ્સ ટેક્સ ઇન્ક્લુડ કમ્પલસરી કરવાનું. ઓકે, પછી તમારી પરચેસ પ્રાઇસ, જેમ કે 40 રૂપીસનું પેકેટ છે, MRP એની 40 રૂપીસ છે તો અહીંયા તમે 30 તમારી પરચેસ પ્રાઇસ છે એટલે તમારું GST એડ કરતા એની પ્રાઇસ થાય છે 35.40. હવે એમાં તમે તમારું પ્રોફિટ માર્જિન એડ કરશો એટલે કે સેલિંગ પ્રાઇસ કરશો. સેલિંગ પ્રાઇસ તમારે થશે તો પરચેસ ટેક્સ તમારે જેટલો % લાગતો હોય અહીંયાથી તમે એડ કરી શકો છો. આવી રીતે સિલેક્ટ કરવાનો રહેશે. પછી તમારે અહીંયા કરવાનું સેલ્સ ટેક્સ ઇન્ક્લુડિંગ, એ સ્ટાર્ટ કરી દેવાનું અગર તમે અહીંયા GST ટેક્સ ઉમેરો છો તો. એની પછી તમારી પરચેસ પ્રાઇસ તમારે એડ કરવાની, જેમ કે પરચેસ પ્રાઇસ ઇન શોર્ટ તમારી પરચેસ પ્રાઇસ 30 રૂપિયા છે તો એમાં GST એડ થઈને એની પ્રાઇસ થઈ ગઈ છે 35.40, બટ તમે MRP પણ તમારી સેલિંગ પ્રાઇસ રહેશે 40 રૂપિયા એટલે કે MRP, તો તમારું પ્રોફિટ માર્જિન થયું 4.60 રૂપિયા એવી રીતે. ઓકે, અહીંયાથી તમે સેવ કરશો એટલે એ પ્રોડક્ટની ક્વોન્ટિટી
એડ થઈ જશે. હવે તમને એ ક્વોન્ટિટી અહીંયા પણ શો થશે અને આ સ્ટોક્સના ઓપ્શનમાં પણ શો થશે. જેમ કે અહીંયા તમે સર્ચ કરો વેફર્સ, જો અહીંયા લાસ્ટ 9 નંબરનો ઓપ્શન છે સ્નેક્સમાં બાલાજી નમકીન, અવેલેબલ ક્વોન્ટિટી 100 અને કોણે એડ કરી છે એ પણ શો થઈ જશે. સ્ટોકના ઓપ્શનમાં તમને તમારો કરંટ સ્ટોક કેટલો છે એ જાણવા મળશે. જે ક્યારેક તમારે ચેક કરવું હોય કે મારી પાસે આ વસ્તુનો સ્ટોક અવેલેબલ છે કે નહીં, તો એ તમે અહીંયાથી કરી શકો છો. નેક્સ્ટ છે રેસીપી. રેસીપીમાં એ રીતનું હોય કે અગર તમે લાઈવ બેકરી યા તો કોઈ પણ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરો છો તો એના માટે આ એક ઓપ્શન છે કે એ પ્રોડક્ટ કઈ રીતે બને છે, એના માટે કેટલા મટીરિયલ યુઝ થાય છે, એ મટીરિયલની પ્રાઇસ કેટલી છે અને એ મટીરિયલમાંથી જે ફિનિશ્ડ પ્રોડક્ટ બને છે એની પ્રાઇસ કેટલી છે. તો એના માટે આ એક રેસીપીનો ઓપ્શન છે. રેસીપી અહીંયાથી એડ કરી શકાય ન્યૂ પ્રોડક્ટ હોય તો. જેમ કે અહીંયા રેસીપી નેમમાં હું લખું ચોકલેટ કેક, રેસીપી ટાઈપ અસેમ્બલ. હવે એક ચોકલેટ કેક બનવામાં કઈ પ્રોડક્ટ યુઝ થશે, એની કેટલી ક્વોન્ટિટી યુઝ થશે અને એ પ્રોડક્ટની MRP શું છે. જેમ કે ચોકલેટ કેક બનાવવાની છે તો ઓબ્વિયસલી ચોકલેટ યુઝ થશે. અમૂલ બીટર ચોકલેટ હું યુઝ કરું છું, એની 2 ક્વોન્ટિટી અને એની MRP છે 100 રૂપિયા. એવી રીતે અહીંયા પ્લસ પ્રોડક્ટ કરવાની, મિલ્ક યુઝ ક્વોન્ટિટી 2, MRP 36 રૂપીસ. એવી જ રીતે બીજી પ્રોડક્ટ એડ કરીએ, 2, MRP 100. હવે એ પ્રોડક્ટનું ફાઇનલ જે પ્રોડક્ટ બની છે એનું નામ અહીંયા લખવાનું. ચોકલેટ કેક કેટલી ક્વોન્ટિટી જનરેટ થઈ આટલી પ્રોડક્ટ યુઝ કરીએ ત્યારે, તો કે 3 ક્વોન્ટિટી જનરેટ થઈ અને એની MRP કેટલી રાખશું, સેલિંગ પ્રાઇસ કેટલી રાખશું આપણે, તો કે 350 રૂપીસ. આટલું કરીને અહીંયાથી સેવ કરવાનું. અહીંયા જનરેટ થઈ જશે જેટલી તમે ક્વોન્ટિટી બનાવી હશે. એનું બિલ તમને અહીંયા બિલ ઓફ લાઈવ પ્રોડક્ટમાં જોવા મળશે. જેમ કે બિલ 3 કરીને જો આ રીતે ચોકલેટ કેકની 3 ક્વોન્ટિટી બની, એની લેન્ડિંગ કોસ્ટ એટલે બનવાની પ્રાઇસ 350 રૂપિયા છે અને એની MRP 400 રૂપિયા છે. આવી રીતે ઓકે, અહીંયાથી તમે બિલ પણ જનરેટ કરી શકો છો. નેક્સ્ટ છે સ્ટોક વેરિફિકેશન. સ્ટોક વેરિફિકેશનનો યુઝ એના માટે થાય કે ક્યારેક તમારે જાણવું હોય કે મારી પાસે જેટલી પ્રોડક્ટ અવેલેબલ છે ફિઝિકલ, એટલે કે મારી પાસે જેટલી પ્રોડક્ટ અવેલેબલ છે એટલી જ પ્રોડક્ટ મારી સિસ્ટમમાં છે કે નહીં, અથવા તો સિસ્ટમમાં છે એટલી પ્રોડક્ટ મારી પાસે ફિઝિકલ અવેલેબલ છે કે નહીં, એ તમારે ચેક કરવું હોય ત્યારે આ ઓપ્શનનો યુઝ થાય છે. હવે તમે ચેક કર્યું સ્ટોકમાં જઈને કે આટલી ક્વોન્ટિટી મારી સિસ્ટમમાં બતાવે છે, બટ મારી પાસે એટલી ક્વોન્ટિટી અવેલેબલ નથી, યા તો 1-2 ક્વોન્ટિટી ઓછી છે, તો એ ઓછી ક્વોન્ટિટીનો ડેટા આપણે અહીંયા સ્ટોર કરશું. જેમ કે અહીંયા એડમાં જઈએ, કેટેગરી, કઈ કેટેગરીની વસ્તુ ચેક કરીએ આપણે, તો કે ચોકલેટ. પછી કઈ બ્રાન્ડની, તો અમૂલ. સર્ચ પ્રોડક્ટ અમૂલ બીટર ચોકલેટ. હવે સિસ્ટમ ક્વોન્ટિટી એની 29 છે, બટ એની ફિઝિકલ ક્વોન્ટિટી આપણી પાસે 28 જ અવેલેબલ છે. તો એ ડિફર અમાઉન્ટ એટલે કે એક ક્વોન્ટિટી જે ડિફરન્સ થાય છે એનું શું થયું એ આપણે અહીંયા એડ કરવાનું રહેશે જ્યારે આપણને ખબર પડે ત્યારે. આટલું કરીને આપણે અહીંયા સેવ કરશું એટલે એ પ્રોડક્ટ અહીંયા આપણને પેન્ડિંગમાં બતાવશે. એ પેન્ડિંગ પ્રોડક્ટને અપ્રૂવ ત્યારે કરવાની જ્યારે આપણને ખબર પડે કે એક ક્વોન્ટિટી લેસ શું કામ છે, એ ડેમેજ છે, એ એક્સપાયર છે, યા તો ચોરી થઈ ગઈ છે કે કોઈ પણ રીઝન હોય, એ તમારે અહીંયા એડ કરવાનું. પેન્સિલનો ઓપ્શન છે ત્યાં જઈને પેન્ડિંગ સ્ટેટસ હશે, એ પેન્ડિંગના સ્ટેટસને અહીંયાથી અપ્રૂવડ કરવાનું અને એનો રિમાર્ક્સ લખવાનું. જેમ કે આ એક પ્રોડક્ટ છે એક્સપાયર થઈ ગઈ છે તો અહીંયા લખીએ એક્સપાયર કરીને સેવ. એ હવે અહીંયા અપ્રૂવ થઈ જશે. નેક્સ્ટ છે મટીરિયલ કન્ઝપ્શન. મટીરિયલ કન્ઝપ્શનમાં જે પણ પ્રોડક્ટ્સ તમે ક્યારેક સ્ટોક અરેન્જ કરતા હો ત્યારે
પેકેજિંગ ખરાબ થઈ ગયું હોય યા તો પહેલેથી ખરાબ જ આવ્યું હોય, તો એ બધી પ્રોડક્ટ્સ તમારે અહીંયા એડ કરવાની. પછી એક્સપાયર પ્રોડક્ટ્સ છે યા તો તમે લાઈવ પ્રોડક્ટ બનાવવામાં એ પ્રોડક્ટ યુઝ કરેલી છે, તો એનો ડેટા તમારે અહીંયા સ્ટોર કરવાનો. અહીંયાથી એડનો ઓપ્શન છે, સિલેક્ટ ટાઈપ, એક્સપાયર, વેસ્ટેજ યા તો લાઈવ પ્રોડક્ટમાં યુઝ થાય. અહીંયા લાઈવ પ્રોડક્ટમાં એડ કરવાનો ઓપ્શન હું તમને બતાવીશ કે ક્યાંથી તમે એડ કરી શકો છો. અત્યારે એ પ્રોડક્ટ ખરાબ થઈ ગઈ છે તો એને વેસ્ટેજમાં નાખીએ. એમાં રિમાર્ક્સ લખવાનો પેકેજિંગ ડિફોલ્ટ. ઓકે, અહીંયાથી પ્રોડક્ટ સિલેક્ટ કરીએ અને એની કેટલી ક્વોન્ટિટી ખરાબ થઈ છે, તો કે 1 ક્વોન્ટિટી. એની પ્રાઇસ છે 28 રૂપીસ. અહીંયાથી સેવ કરવાનું એટલે એ અહીંયા બતાવશે કે વેસ્ટેજ કેટલી ક્વોન્ટિટી, તો કે 1, એની અમાઉન્ટ કેટલી છે, કઈ ડેટે એડ કરેલું છે, કોણે એડ કરેલું છે અને એનું રિમાર્ક્સ એટલે કે શું પ્રોબ્લેમ હતી જેના કારણે આ એડ કરવામાં આવ્યું છે. ઓકે, અહીંયા તમે ચેન્જીસ પણ કરી શકો છો. નેક્સ્ટ છે સ્ટોક ટ્રાન્સફર. તમારી 2 બ્રાન્ચ રન કરતા હોવ તમે અને એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં તમારે સ્ટોક ટ્રાન્સફર કરવો છે, તો એના માટેનો આ એક ઓપ્શન છે. અહીંયાથી એડ થશે. એડના ઓપ્શનમાં જઈને તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની. તમારી જે બ્રાન્ચ હશે એની સિવાયની બ્રાન્ચનો ઓપ્શન તમને અહીંયા શો થશે. પછી અહીંયાથી તમારે પ્રોડક્ટ્સ સિલેક્ટ કરવાની. અહીંયાથી તમારે પ્રોડક્ટ સિલેક્ટ કરવાની. હવે એની આપણી પાસે અવેલેબલ ક્વોન્ટિટી કેટલી છે, તો કે 50, અને સામેવાળી જે બ્રાન્ચ છે એણે કેટલી ક્વોન્ટિટી મંગાવી છે, તો 25, અને એની પ્રાઇસ છે 8 રૂપીસ. એવી રીતે અહીંયા એડ કરવાનું. અહીંયાથી સેવ કરશું. સેવ કરશું એટલે અહીંયા એનો ડેટા એડ થઈ જશે અને અહીંયા એનું પેન્ડિંગ ઓપ્શન બતાવશે. હવે એ પેન્ડિંગ ક્યારે કમ્પ્લીટેડ બતાવશે, જ્યારે સામેવાળી બેકરીને યા તો સામેવાળી તમારી જે બ્રાન્ચ છે એને એ પ્રોડક્ટ મળી જશે, ત્યારે એ ત્યાંથી અપ્રૂવ આપશે ને ત્યારે અહીંયા કમ્પ્લીટેડ બતાવશે. ઓકે, નેક્સ્ટ છે અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગમાં 2 ઓપ્શન છે, ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ. ક્રેડિટ નોટમાં તમે કોઈને ઉધાર આપ્યા છે તો એ તમારી ડેટા અહીંયા સ્ટોર કરવાનો રહેશે, અને ડેબિટ નોટમાં તમે કોઈ પાસેથી ઉધાર લીધા છે તો એ તમારે ગમે ત્યારે રિટર્ન કરવા પડશે, તો એના રિલેટેડ તમારે અહીંયા ડેટા એડ કરવાનો. ક્રેડિટ નોટ એમાં પર્સનનું નામ, જેની તમે ઉધાર આપ્યા છે, કેટલી અમાઉન્ટ આપી છે, કઈ ડેટે આપી છે અથવા અને કઈ ડેટે આપી છે, પછી એને બેંક ટ્રાન્સફર કર્યું છે યા તો કેશ. અગર કેશ હશે તો અહીંયા કેશ કરી શકો અને બેંક હોય તો બેંક નેમ, એનો ફોન નંબર, એનું ડિસ્ક્રિપ્શન કે શાના માટે આપ્યા છે અથવા તો શેના માટે લીધા છે એ એડ કરવાનું, અને કોણે એડ કર્યું છે એટલો ડેટા સ્ટોર થશે. નેક્સ્ટ છે ડેબિટ નોટ. ડેબિટ નોટમાં તમે કોઈ પાસેથી ઉધાર લીધા છે અને તમારે કોઈને પે કરવાના છે, એનો ડેટા અહીંયા સ્ટોર થશે. એના પર્સનનું નામ, અમાઉન્ટ, ડેટ, બેંક નેમ, પછી ફોન નંબર અને એનું ડિસ્ક્રિપ્શન. અહીંયાથી એડના ઓપ્શનમાં જઈને તમે આટલી ડિટેલ્સ એડ કરી શકો છો. નેક્સ્ટ છે યુઝર. યુઝર તમારે ક્રિએટ કરવાના રહેશે. જેટલા પણ તમારા એમ્પ્લોઈઝ છે યા તો જેટલા પણ પર્સન આ સોફ્ટવેર આગળ જતાં યુઝ કરવાના છે તમારા બિઝનેસમાં, એને તમારે અહીંયા પ્રોફાઇલ ક્રિએટ કરવાની રહેશે. યુઝરનું નામ, એની ડેઝિગ્નેશન, એની ઈમેલ આઈડી, એનો ફોન નંબર અને કોણે ક્રિએટ કર્યું છે એટલો ડેટા અહીંયા સ્ટોર થશે. અહીંયા એડના ઓપ્શનમાં જઈ અને તમે આટલી ડિટેલ્સ ફિલ કરીને યુઝર ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ ઓપ્શન છે આપણું POS બિલિંગ માટે. તો જ્યારે આપણે સવારે બિલિંગ સ્ટાર્ટ કરશું ત્યારે સૌથી પહેલાં તમને આ રીતનો એક પોપઅપ મેસેજ આવશે, કેશ ઇન હેન્ડ ડિટેલ્સ. એટલે કે એનો મતલબ એમ થાય કે સવારે જ્યારે પણ તમે બિલિંગ સ્ટાર્ટ કરો ને ત્યારે અમુક પૈસા તમારા જે ડ્રોવરમાં પડ્યા હોય ને એ આપણે અહીંયા એન્ટર કરવાના, કે સવારે જ્યારે બિલિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે આટલા મની આપણી પાસે સવારે ડ્રોવરમાં પડેલા છે, તો એ અહીંયા એડ કરીશું. જ્યારે સવારે બિલિંગ સ્ટાર્ટ કરશું ત્યારે 2000 પડ્યા હોય તો 2000 રાખી સ્ટાર્ટ સેલિંગ. હવે આપણે બિલ જનરેટ થવાનું સ્ટાર્ટ થશે સવારે, અથવા તો જ્યારે પણ કોઈ પણ ન્યૂ સેલ્સમેન સ્ટાર્ટ કરે બિલિંગ ત્યારે એને આ પ્રોસેસ કરવાની. POSમાં આપણી એક યુનિક ફીચર છે જે છે ફોટો દ્વારા બિલિંગ. હવે એનો આપણે એક ડેમો જોઈએ. અહીંયા એક પ્રોડક્ટ સ્કેનનો ઓપ્શન છે,
ત્યાંથી તમારે જેટલી પણ પ્રોડક્ટ પરચેસ કરેલી છે એનો એક ફોટો લેવાનો રહેશે. આ રીતે એ ફોટો લઈને યુઝ ફોટો એન્ડ સ્કેન પ્રોડક્ટ. જેવું તમે સ્કેન પ્રોડક્ટ કરશો એવી તમારે ફોટોમાં જેટલી પણ પ્રોડક્ટ હશે એનું એક અહીંયા બિલ જનરેટ થઈ જશે. હવે બિલ જનરેટ થઈ ગયા પછી જો તમારે આ ફોટોવાળી સિસ્ટમ યુઝ નથી કરવી તો તમે અહીંયાથી પ્રોડક્ટ પણ સિલેક્ટ પણ કરી શકો છો. અહીંયાથી તમે તમારો સેલ્સ પર્સન સિલેક્ટ કરી શકો. અહીંયાથી તમે તમારા કસ્ટમર સિલેક્ટ કરી શકો. અગર ન્યૂ કસ્ટમર હોય તો અહીંયા પ્લસનો ઓપ્શન છે, ત્યાંથી તમે તમારો ન્યૂ કસ્ટમર એડ કરી શકો છો. હવે નેક્સ્ટ ઓપ્શન છે, ક્યારેક અમુક એવી પ્રોડક્ટ્સ હોય છે આપણા બિઝનેસમાં જેના પર કોઈ લેબલ, કોઈ બારકોડ, કોઈ નામ નથી હોતું. તો એ ટાઈપની પ્રોડક્ટ્સને આપણું આ ફોટોવાળું ફીચર ડિટેક્ટ નહીં કરી શકે. તો એના માટે આપણે એક ઓપ્શન રાખ્યું છે અહીંયા ફોટોઝનું. આ એક ઓપ્શન છે, ત્યાંથી તમારા પ્રોડક્ટની ફોટો અપલોડ કરવાનો રહેશે. હવે એ ફોટો પરથી તમે અહીંયાથી પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો. જેમ કે મારે આ એડ કરવું છે તો અહીંયા ક્લિક કર્યું એટલે એ પ્રોડક્ટ એડ થઈ જશે અહીંયા બિલમાં. હવે એ કઈ રીતે એડ થશે તો જ્યારે તમે ઇન્વેન્ટરીમાં જઈ અને એની પ્રોડક્ટની ક્વોન્ટિટી એડ કરશો ત્યાં તમને એક ક્વિક પિક કરીને ઓપ્શન બતાવશે. તમારે એ ઓપ્શન અનેબલ કરવાનું રહેશે તો તમને આ લિસ્ટમાં એ પ્રોડક્ટ બતાવશે, એ પ્રોડક્ટનો ફોટો બતાવશે, એનું નામ, એની ક્વોન્ટિટી અને એની પ્રાઇસ, આટલી વસ્તુ બતાવશે. નીચે આપેલા છે પેમેન્ટના ઓપ્શન. પેમેન્ટના ઓપ્શનમાં ફર્સ્ટ છે મલ્ટિપલ પે. મલ્ટિપલ પેનો મતલબ એમ થાય કે ક્યારેક કોઈ કસ્ટમરને હાફ બિલિંગ ઓનલાઈન કરવું છે અને હાફ કેશમાં કરવું છે ત્યારે મલ્ટિપલ પેનો યુઝ થાય છે. મલ્ટિપલ પે પર ક્લિક કરીને ટોટલ બિલ અમાઉન્ટ 200 રૂપિયા છે. હવે એ 200 રૂપિયામાંથી 100 રૂપિયા એને કેશ પેમેન્ટ કરવું છે અને બાકીના 100 રૂપિયાનું શું કરવાનું છે તો એ એડ મોર પેમેન્ટ કરવાનું. અને અહીંયાથી તમે પેમેન્ટ મોડ સિલેક્ટ કરી શકો કે યુપીઆઈ. પછી પ્રોસીડ ટુ પે કરશો એટલે એ બિલ જનરેટ થઈ જશે. નેક્સ્ટ ઓપ્શન છે રિડીમ ક્રેડિટ. રિડીમ ક્રેડિટનો મતલબ એમ થાય કે કોઈ રેગ્યુલર કસ્ટમર છે એ લાસ્ટ ટાઈમ થોડા વધુ પૈસા આપીને ગયો હોય અને એ ક્રેડિટ એને આ વખતના બિલમાં રિડીમ કરાવવી છે તો અહીંયાથી કરાવી શકે. પછી છે હોલ્ડ બિલ. હોલ્ડ બિલનો મતલબ એમ થાય કે ગમે ત્યારે કસ્ટમરને બીજી વસ્તુ એડ કરવી છે એમના બિલમાં અને એ લેવા ગયો હોય ને આપણે બીજા બિલ જનરેટ કરવા હોય ત્યારે આપણે હોલ્ડ બિલ કરી શકીએ છીએ. અને હોલ્ડ બિલ્સ આપણે સાંજે જ્યારે પણ રજિસ્ટર ક્લોઝ કરીએ ત્યારે ક્લોઝ કરવા પડશે અગર કસ્ટમરે બિલ એ જનરેટ ના કર્યું હોય તો. નેક્સ્ટ છે યુપીઆઈ, કાર્ડ એન્ડ કેશનો ઓપ્શન. એ 3 પેમેન્ટ મોડ આપેલા છે. કેશ. હવે આપણે ક્યારેક કેશમાં બિલિંગ કરવું છે ત્યારે કેશ પર ક્લિક કરીને બિલિંગ કરી શકો છો. પણ અમુક વાર એવું થાય કે કસ્ટમર જેટલું બિલ હોય એનાથી વધુ અમાઉન્ટ આપતા હોય. જેમ કે 120નું બિલ છે અને કસ્ટમરે 150 રૂપિયા આપ્યા છે તો હવે આપણે 150 રૂપિયા તમારે આ ટેન્ડર્ડમાં એડ કરવાના. એટલે તમને અહીંયા નીચે ચેન્જમાં બતાવશે કે તમારે ચેન્જ અમાઉન્ટ એમને કેટલું રિટર્ન કરવાનું છે. અહીંયાથી તમે સબમિટ કરશો એટલે એ બિલ જનરેટ થઈ જશે. નેક્સ્ટ છે અપ્લાય કૂપન. કોઈ પણ કૂપન ટાઈપની તમે સિસ્ટમ ચલાવતા હોય, કૂપન ટાઈપની સિસ્ટમમાં એ રીતે હોય કે તમે માની લો કે 1000 રૂપિયાનું આપણે રાખ્યું છે કે 1000 રૂપિયાનું પરચેસમેન્ટ કરશે એને એક કૂપન મળશે. એવી રીતે એ દર વખતે જ્યારે પરચેસ કરવા આવે કસ્ટમર ત્યારે એને હર વખતે એક કૂપન આપીએ અને એવી રીતે 5 થી 10 કૂપન ભેગા થાય ત્યારે આપણે એમને કોઈ પણ વસ્તુ ફ્રીમાં આપીએ યા તો એને બિલ પર થોડું ડિસ્કાઉન્ટ આપી દઈએ તો એને કૂપન કહેવાય. તો એ ટાઈપની કોઈ કૂપન સિસ્ટમ તમે ચલાવતા હોય તો એ કૂપન અહીંયાથી અપ્લાય કરી શકે છે. પછી છે પે લેટરનો ઓપ્શન. કોઈ કસ્ટમરને પછીથી પે કરવું છે મતલબ ક્રેડિટમાં બીજા દિવસે પેમેન્ટ કરશે યા તો 2-3 દિવસમાં પેમેન્ટ કરશે મોટો ઓર્ડર હોય તો એ પે લેટરમાં બિલ જનરેટ થશે. અહીંયાથી બિલ, હવે મેં કેશ બિલ કર્યું તો અહીંયાથી કેશ પર ક્લિક કરી અને સબમિટ કરવાનું એટલે એ બિલ જનરેટ થઈ જશે. હવે એ બિલની પ્રિન્ટ આપણે પ્રિન્ટર રાખતા હોઈએ તો અહીંયાથી લાસ્ટ બિલ પ્રિન્ટ કરીને આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ બિલ. અને જો પ્રિન્ટરને ઓપ્શન ના રાખવું હોય તો તમે વોટ્સઅપ પર પણ કસ્ટમરને બિલ શેર કરી શકો છો આ વોટ્સઅપના આઇકન પર ક્લિક કરીને. નેક્સ્ટ છે જેટલા પણ તમે અહીંયાથી હોલ્ડ બિલ કરશો
એ બધા હોલ્ડ બિલ અહીંયા તમને શો થશે અને એ તમે ગમે ત્યારે પે કરવાના હોય કસ્ટમર ત્યારે હોલ્ડ બિલને ઓપન કરીને પેમેન્ટ કરાવી શકો છો. તમારા જૂના જેટલા પણ બિલ્સ હશે એ આ એક પેમેન્ટનો ઓપ્શન છે, ત્યાં તમને જેટલા પણ બિલ તમારા જૂના હશે એ બધા શો થશે. એની પછી છે રિડીમ લોયલ્ટી. લોયલ્ટી પોઈન્ટ્સવાળી તમે સ્કીમ ચલાવતા હો, કૂપન ટાઈપ જ હોય છે પણ એને પોઈન્ટ્સમાં આવે છે અને પેલું કૂપન હોય છે. તો એ ટાઈપની કોઈ તમે સ્કીમ ચલાવતા હો તો અહીંયાથી રિડીમ કરાવી શકીએ છીએ. પછી છે એડ પેમેન્ટ. કોઈ પણ તમારું સેલ્સ હોય એમાં તમારે પેમેન્ટ એડ કરવું હોય કોઈ પણ બિલમાં તો અહીંયાથી થઈ શકે છે. પછી છે ક્રેડિટ નોટ. જે પણ તમે હોલ્ડ બિલ કરશો યા તો પે લેટરવાળા બિલ હશે અહીંયા ક્રેડિટ નોટમાં શો થશે. નેક્સ્ટ છે ઓર્ડર. ઓર્ડરમાં એમ હોય કે કસ્ટમર કોઈ વસ્તુ રિટર્ન કરવા આવ્યો છે તો એના માટે ઓર્ડર પર ક્લિક કરી અને આ પેન્સિલનો આઇકન છે ત્યાં જશો એટલે એ જે બિલ બન્યું હશે એ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જીસ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ છે કેશ કંટ્રોલમાં તમને તમારું ઓપનિંગ બેલેન્સ બતાવે છે. સાંજે જ્યારે તમે બિલિંગ ક્લોઝ કરો છો, શોપ ક્લોઝ કરો છો ત્યારે તમારે હિસાબ કરવાનો હોય કે આજના દિવસમાં કેટલું સેલ આવ્યું, સવારે કેટલા પડ્યા હતા અને આખો દિવસ સેલ થયું ત્યારે મારી પાસે કેટલું કેશ આવ્યું, કેટલું યુપીઆઈમાં આવ્યું, એ રીતે. તો એના માટે અહીંયા ક્રોસ પર ક્લિક કરવાનું. ક્રોસ પર ક્લિક કરશો ત્યાં તમને ઓપનિંગ કેશ બતાવશે. ઓપનિંગ કેશ એ તમે સવારે જ્યારે બિલિંગ સ્ટાર્ટ કર્યું ત્યારનું કેશ અમાઉન્ટ છે. એની પછી આખા દિવસમાં તમને જેટલા પણ કેશ રિસીવ થયા હશે એ કેશ રિસીવમાં બતાવશે અને જે પણ પેમેન્ટ થયા છે, અગર યુપીઆઈથી પેમેન્ટ થયા હશે તો અહીંયા યુપીઆઈનું પણ ઓપ્શન છે. ઓકે, નેક્સ્ટ કરન્સીમાં તમારી પાસે જેટલું પણ કેશ હશે ને એ કરન્સીમાં કઈ અમાઉન્ટ તમારી પાસે જેટલું પણ કેશ હશે ને એમાં 500ની નોટ કેટલી છે, 100ની કેટલી છે, 50ની કેટલી છે, 20ની કેટલી છે, એ બધી કાઉન્ટ કરીને તમારે અહીંયા એડ કરવાની રહેશે અને જેટલું પણ આખા દિવસમાં સિસ્ટમ વાઇઝ થયેલું હશે ને એટલું અહીંયા શોર્ટ કરીને બતાવશે. સાંજે તમારે ડ્રોવરમાં ચેક કરી અને અહીંયા ફિઝિકલ ડ્રોવરમાં અમાઉન્ટ એડ કરવાની રહેશે. જેમ કે મારી પાસે અહીંયા શોર્ટ અમાઉન્ટ 2200 છે અને ડ્રોવરમાં પણ 2200 પડ્યા છે તો અહીંયા હું 2200 એડ કરીશ. જેવું તમે ક્લોઝ રજિસ્ટર કરશો એટલે તમારે અહીંયા પીઓએસના ઓપ્શનમાં સેલ્સ રજિસ્ટરમાં જવાનું રહેશે. સેલ્સ રજિસ્ટરમાં તમને આખા દિવસનું અથવા તો પર્ટિક્યુલર જે પણ સેલ્સ પર્સન હશે એ વાઇઝ અહીંયા તમને એનો આખા દિવસનો ડેટા બતાવશે કે સવારે ઓપનિંગ કેશ કેટલું હતું, કેટલા બિલ કેશમાં બન્યા, કેટલા બિલ યુપીઆઈમાં બન્યા, કેટલા બિલ કાર્ડથી પેમેન્ટ થયું અને સાંજે ટોટલ સેલ્સ કેટલું હતું, આવી રીતે. ઓકે, નેક્સ્ટ છે પરચેસ. પરચેસમાં તમે જે પણ સ્ટોક પરચેસમાં તમે જે પણ સ્ટોક ખરીદતા હો એના રિલેટેડ બધા જ ડેટા તમારે અહીંયા એડ કરવાના રહેશે. સપ્લાયર બિલ અને પરચેસ ઓર્ડર. સપ્લાયર બિલમાં એ રીતે હોય કે જે પણ તમે પરચેસમેન્ટ કરતા હોવ એ બધા જ બિલ તમારે અહીંયા એડ કરવાના અને પરચેસ ઓર્ડરમાં એ રીતે હોય કે તમારી પાસે કોઈ બલ્ક ઓર્ડર આવ્યો છે અને એનો ઓર્ડર તમે પ્લેસ કરો છો તમારા જે પણ સપ્લાયર યા તો ટ્રાન્સપોર્ટર હશે એમને, તો એ તમારા પરચેસ ઓર્ડરમાં આવશે. અને પરચેસ ડેબિટ નોટ્સ એમાં એ રીતે હોય કે તમે કેટલા દિવસની પેમેન્ટ ટર્મ્સ રાખો છો સપ્લાયરને, તો એ ટાઈપના બધા જ ડેબિટ નોટ્સ અહીંયા એડ કરવાના રહેશે. નેક્સ્ટ છે સીઆરએમ. સીઆરએમમાં તમારા કૂપન, લોયલ્ટી અને ડિસ્કાઉન્ટ ઓફર્સ આવી જશે. એ ટાઈપની તમે જે પણ ઓફર્સ તમારે જ્યારે પણ ચલાવવી હોય જેટલા ટાઈમ ડ્યુરેશન માટે જે રીતની સ્કીમ એડ કરવી હોય એ રીતની તમે અહીંયાથી કરી શકો છો. જેમ કે અહીંયા કૂપન છે તો કૂપનના એડના ઓપ્શનમાં જાઓ, કૂપનનું નામ, કૂપન પ્રાઇસ કેટલી રહેશે, એની રિડમ્પશન ટાઈપ, પર્સન્ટેજમાં રિડમ્પશન છે કે ફ્લેટ રિડમ્પશન છે એ, પછી રિડીમ વેલ્યુ, કેટલી વેલ્યુ રિડીમ કરાવવાની છે, અગર પર્સન્ટેજમાં હોય તો 5%, 10% એવી રીતે, અને ફ્લેટ હોય તો 100 રૂપિયા, 200 રૂપિયા જેટલું પણ રિડીમ્પશન અમાઉન્ટ રાખવું હોય એ. યુસેજ લિમિટ, કેટલી વાર યુઝ કરી શકશે એ કૂપન, તો 1 વાર 2 વાર એ તમારે અહીંયાથી સેટ કરવાનું. એની એક્સપાયરી કેટલા દિવસમાં હશે એ, સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ, અને એનું સ્ટેટસ એક્ટિવ છે, ઇનએક્ટિવ છે, એક્સપાયર્ડ છે, શું છે એ. ઓકે, અહીંયાથી તમે સેવ કરશો એટલે એ કૂપન એક્ટિવ થઈ જશે અને એ તમને પીઓએસમાં અપ્લાય કૂપનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે કૂપન અપ્લાય થશે. એવી જ રીતે લોયલ્ટીમાં છે. લોયલ્ટીમાં પણ કેમ્પેનનું નેમ,
એની ડિસ્કાઉન્ટ વેલ્યુ કેટલી રહેશે, એનો ટાઈપ, મિનિમમ પરચેસ અમાઉન્ટ કેટલું રહેશે જ્યારે એ લોયલ્ટી અપ્લાય કરશે, પછી એના રિડમ્પશન પોઈન્ટ્સ, કેટલા પોઈન્ટ્સ એ લોયલ્ટી રિડીમ થશે, એની યુસેજ લિમિટ કેટલી રહેશે, કેમ્પેનની લોન્ચ ડેટ અને એન્ડ ડેટ. એવી જ રીતે ડિસ્કાઉન્ટમાં તમારા ડિસ્કાઉન્ટનું ટાઇટલ, એનો ડિસ્કાઉન્ટનો કોડ શું રહેશે જેનાથી આપણે ડિસ્કાઉન્ટ અપ્લાય કરી શકીએ, અને આ બધી બેઝિક ડિટેલ્સ એડ કરવાની રહેશે. નેક્સ્ટ છે સેટિંગ્સ. સેટિંગ્સમાં તમને તમારા યુઝર જે પણ હશે પર્ટિક્યુલર યુઝર વાઇઝ યુઝરની પ્રોફાઇલ ફર્સ્ટ દેખાશે, એની પછી છે કંપની પ્રોફાઇલ. કંપનીની પ્રોફાઇલ આખી શો થશે કે કંપનીનું નામ, એનું કોન્ટેક્ટ પર્સનનું નામ, એની ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર બધું જ અહીંયા સ્ટોર થશે. નેક્સ્ટ છે ટેક્સીસ. તમારા જે પણ ટાઈપના પ્રોડક્ટ્સ પણ જેટલા ટકા પ્રોફિટ લાગતો હોય અલગ અલગ ટાઈપનો એ તમે અહીંયાથી એડ કરી શકો, રિમૂવ કરી શકો અને ચેન્જીસ કરી શકો. નેક્સ્ટ છે યુઝરના રોલ. જે પણ યુઝર તમે અહીંયાથી એડ કરો છો એ યુઝરનો રોલ શું રહેશે આપણા બિઝનેસમાં. તો જેમ કે સેલ્સ પર્સન હોઈ શકે, એડમિન હોઈ શકે, યા તો પછી ઇન્વેન્ટરી મેનેજર હોઈ શકે. તો એ અહીંયાથી તમે ટાઈપ એડ કરી શકો છો. નેક્સ્ટ છે પ્રીફિક્સ. પ્રીફિક્સનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુને આપણે શોર્ટમાં શું લખી શકીએ, યા તો શું બોલાવી શકીએ. તો એના માટેનો એક પર્ટિક્યુલર ડેટા આપેલો છે અહીંયાથી. આ ખાલી તમારા એક રેફરન્સ માટે રહેશે કે આ રીતનું કંઈ લખેલું હોય તો એને આ કહેવાય. નેક્સ્ટ છે પેમેન્ટ ટર્મ્સ. પેમેન્ટ ટર્મ્સમાં એ રીતે હોય કે તમારા જે પણ સપ્લાયર હોય એની સાથે તમારી ડીલ થઈ હોય કે હું 10 દિવસે પેમેન્ટ કરીશ, 15 દિવસે પેમેન્ટ કરીશ, યા તો મહિને પેમેન્ટ કરીશ. તો એ પેમેન્ટ ટર્મ્સ જેટલા દિવસની રાખવી હોય એ તમે અહીંયાથી એડ કરી શકો છો કે હું 10 દિવસની રાખું છું, 15 દિવસની, 20 દિવસની, એવી રીતે. નેક્સ્ટ છે એડિશનલ ચાર્જીસ. તમે તમારા કસ્ટમરને એડિશનલ જે પણ સર્વિસ આપતા હો, બેકપેક છે યા તો બીજું કોઈ પણ ટાઈપની સર્વિસ આપતા હો એ તમે અહીંયા એડિશનલ ચાર્જીસમાં એડ કરી શકો છો. નેક્સ્ટ છે કન્ઝપ્શન ટાઈપ. કન્ઝપ્શન ટાઈપનો યુઝ ઇન્વેન્ટરીમાં જે મટીરિયલ કન્ઝપ્શન હશે એમાં થશે. કે આપણું જે મટીરિયલ કન્ઝપ્શન આપણે જોયું કે એક્સપાયર પ્રોડક્ટ ને વેસ્ટેજવાળું હોય એ બધા પ્રોડક્ટ્સ આપણે અહીંયા મટીરિયલ કન્ઝપ્શનમાં એડ કરીએ છીએ. તો એ પ્રોડક્ટ મટીરિયલ કન્ઝપ્શનમાં એ પ્રોડક્ટની ટાઈપ શું હશે એ આપણે અહીંયાથી એડ કરી શકશું કે એ પ્રોડક્ટ વેસ્ટેજ હશે, એક્સપાયર હશે, યા તો બીજું કોઈ પણ રીઝન હોઈ શકે છે. નેક્સ્ટ છે કોન્ટેક્ટ. તમારા કસ્ટમર, સપ્લાયર અને ટ્રાન્સપોર્ટર એ બધાની જ કોન્ટેક્ટ ડિટેલ્સ અહીંયા સ્ટોર થાય છે. કોન્ટેક્ટ ડિટેલ્સ, એની લોયલ્ટી પોઈન્ટ, અગર કસ્ટમર છે તો એના લોયલ્ટી પોઈન્ટ્સ, એ કઈ ટાઈપનો કસ્ટમર છે અને કોણે ક્રિએટ કર્યો છે. એવી જ રીતે સપ્લાયરમાં સપ્લાયરનું નામ, એનો ફોન નંબર, એનું ટેન નંબર, લોયલ્ટી પોઈન્ટ્સ અગર હોય તો, સપ્લાયરનો ટાઈપ શું રહેશે એ, અને કોણે ક્રિએટ કર્યો છે એ ડેટા તમારે એડમાં જઈને તમે ન્યૂ સપ્લાયર એડ કરી શકો છો. એવી જ રીતે ટ્રાન્સપોર્ટરમાં પણ રહેશે. ટ્રાન્સપોર્ટરમાં ટ્રાન્સપોર્ટરનું નામ, ફોન નંબર, વોટ્સઅપ નંબર હોય અલગ તો એ, ટ્રાન્સપોર્ટરની આઈડી, એના લોયલ્ટી પોઈન્ટ્સ હોય તો એ, અને કોણે ક્રિએટ કર્યો હતો. આટલા ડેટા તમને અહીંયા જોવા મળે છે. ઇન ફ્યુચર તમારે ગમે ત્યારે તમારા કોઈ પણ કસ્ટમરને કોન્ટેક્ટ કરવો હોય, યા તો તમારા ટ્રાન્સપોર્ટર યા તો સપ્લાયરને કોન્ટેક્ટ કરવો હોય તો તમે અહીંયાથી એનો કોન્ટેક્ટ ડિટેલ્સને બધું જોઈ શકો છો. નેક્સ્ટ છે બેંક એન્ડ કેશ. બેંક એન્ડ કેશમાં ફર્સ્ટ ઓપ્શન છે બેંક. બેંકમાં તમારે તમારા બેંક ડિટેલ્સ અને તમારા સપ્લાયર, ટ્રાન્સપોર્ટર જે પણ હોય એના બેંક ડિટેલ્સ અહીંયાથી એડ કરવાના રહેશે. કારણ કે મોસ્ટલી બિલ પેમેન્ટ બેંક થ્રુ થતા હોય છે. બેંક ટ્રાન્ઝેક્શન, જેટલા પણ બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન થયા હશે એનો ડેટા અહીંયા તમારે એડ કરવાનો રહેશે. નેક્સ્ટ છે પેમેન્ટ. પેમેન્ટ્સમાં તમે તમારા સપ્લાયરને જેટલા પણ પેમેન્ટ્સ કરવાના હોય બેંક થ્રુ યા તો કેશ થ્રુ એ તમે અહીંયા એડ કરી શકો છો. અને જો તમારા કસ્ટમર કોઈ સેલ્સ રિટર્ન આવે છે તો એનું પેમેન્ટ ડિટેલ્સ પણ તમારે અહીંયા એડ કરવાની રહેશે. નેક્સ્ટ છે રિસિપ્ટ. રિસિપ્ટમાં તમારા જેટલા પણ બિલ્સ જનરેટ થયા હશે POS થ્રુ એ બધા બિલ્સ તમને અહીંયા જોવા મળશે. જેટલા પણ પેમેન્ટ્સ થઈ ગયા હશે તો પેમેન્ટ રિસીવ થઈ ગયા હશે એ બધા જ ડેટા તમને અહીંયા જોવા મળશે. નેક્સ્ટ છે એક્સપેન્સીસ. એક્સપેન્સીસમાં તમે તમારા રેન્ટ, ઇલેક્ટ્રિસિટી, પછી ચા કોફીના ખર્ચા થઈ ગયા એ બધા ખર્ચા તમે અહીંયા એડ કરી શકો છો, સેલેરી સિવાયના બધા જ. પછી છે સેલેરીનો ઓપ્શન.
તમારા એમ્પ્લોઈઝની જે પણ સેલરી હોય તમે એ એક્સપેન્સ અહીંયા અલગથી બતાવી શકો છો, એટલે તમને એનું ટ્રેકિંગ રહે કે આ પર્સનને મેં એટલા પે કર્યા. તો આપણું સોફ્ટવેર છે એ આ રીતે વર્ક કરે છે. તમે તમારા આખા જ બિઝનેસનો એક ટ્રેક આ સોફ્ટવેર થ્રુ રાખી શકો છો. તમારે આ સોફ્ટવેર પરચેસ કરવું હોય તો તમે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.